17 ઓઢવા સીટ પર કોંગ્રેસના કાંકરા ખેરવી ભવ્ય વિજય મેળવનાર 23 વર્ષીય ડાહ્યાજી ઠાકોરનો યોજાયો આભાર દર્શન કાર્યક્રમ ગામલોકોએ તેઓની આ જીત બદલ શુભકામનાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવા પાઠવ્યા શુભાશીષ। અહેવાલ માનસિંહ ચૌધરી, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે તરફ ભાજપનો ભગવો લહેરાય છે, ત્યારે વાત કરીએ સરસ્વતી તાલુકાના 17 ઓઢવા સીટની, તો આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી। પરંતુ આ વખતે ભાજપે 17 ઓઢવા સીટ પર 23 વર્ષીય ડાહ્યાજી ઈશ્વરજી ઠાકોર પર વિશ્વાસ મૂકી તેઓને ટિકિટ આપી હતી અને તેઓએ પણ ભાજપે તેઓ પર મૂકેલા વિશ્વાસને અકબંધ રાખી કોંગ્રેસના કાંકરા વેરી નાખ્યા હતા અને 30 વર્ષથી જે સીટ પર કોંગ્રેસ વિજયી થતી હતી તે સીટ ઉપર 526 વોટે ભવ્ય વિજય મેળવી ગામનું નામ રોશન કર્યું છે। તેઓ ભારતીનગર ઓઢવા મહિલા મંડળના મંત્રી ઈશ્વરજી લાખાજી ઠાકોરના દીકરા છે। તેઓએ આ ભવ્ય વિજય મેળવી પોતાના ગામ સહિત આસપાસના 5 ગામોનું પણ ગૌરવ વધાર્યું છે અને પોતાના પિતાનું નામ રોશન કર્યું છે। ત્યારે તેઓની આ ઝળહળતી સફળતા અને વિજયને વધાવવા માટે આજે ઓઢવા ગામે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ડાહ્યાજી ઠાકોરે ગામલોકોનો અંતઃકરણપૂર્વક પોતાને વિજયી બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને નવનિયુક્ત ઉમેદવાર ડાહ્યાજીને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના